નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિમલા વિદ્યાલય CST ઝવેરિયા કોલેજ ગઢમાં હું સોલંકી તમારું સ્વાગત કરું છું. BSM3 સબ્જેક્ટ સંસ્કૃત C304 કાવ્ય પ્રકાશ ઉલ્લાસ 1 અને 10. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ બે લેક્ચરમાં હવે કાવ્ય પ્રકાશમાં કાવ્યના અભિધાન અને તેના આવતા પ્રાચીન કાળ વગેરે વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આપણે અલંકાર શાસ્ત્રમાં કાવ્ય પ્રકાશનું પ્રદાન એ પ્રશ્ન વિશે ચર્ચા કરીશું, જે આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પ્રશ્ન છે અલંકાર શાસ્ત્રનું વિષય ક્ષેત્રે અને કાવ્ય પ્રકાશ. જોઈએ. ભામાના કાવ્યાલંકારથી શરૂ કરીને જગન્નાથના રસ ગંગાધર સુધીના અલંકાર શાસ્ત્રના લાંબા ઇતિહાસમાં કાવ્યશાસ્ત્રને લગતા અનેક વિષયોનું ખંડાણ થયું છે. કાવ્યને લગતી ઝીણામાં ઝીણી વિગતોને કાવ્યશાસ્ત્રીઓએ વિવિધ તબક્કે વિશદ વિચાર કર્યો છે. કાવ્યને ઉપયુક્ત કરનાર અનેક કાવ્ય તત્વ છે અને તે બધાનો અલંકાર શાસ્ત્રના વિષય ક્ષેત્રમાં સમાવેશ થાય છે. કાવ્યના પ્રયોજનો, કાવ્યના કારણો કે કાવ્યની વ્યાખ્યા કે કાવ્યના પ્રકારો, શબ્દાર્થવિચાર, ગુણદોષ, ભાવ, અલંકાર, રીતિવૃત્તિ, કાવ્યનું આત્મતત્વ, ધ્વનિ, રસ કે વક્રોક્તિ વગેરેનો અલંકાર શાસ્ત્રના અભ્યાસમાં સમાવેશ થાય છે. જુદે જુદે સમયે થયેલા અલંકાર શાસ્ત્રીઓએ આમાંના ઘણા ખરા તત્વોનો પોતાના ગ્રંથમાં ચર્ચા કરી છે. જો કે એમણે આમાંના કોઈ એક તત્વને ઉપર વિશે ભાર દઈને પોતપોતાની કાવ્ય વિષયક વિભાવના વ્યક્ત કરવા પ્રયત્ન કર્યો છે. કેટલાક સાહિત્યશાસ્ત્રીઓ તો કોઈ એક જ તત્વની પ્રધાનપણે ચર્ચા કરતા ગ્રંથો લખ્યા છે, જેમ કે ધ્વન્યાલોક, વ્યક્તિ વિવેક, ઔચિત્ય વિચાર ચર્ચા વગેરે. પણ મોટાભાગના અલંકારિકોએ એમની ચર્ચાનું ક્ષેત્ર બહુ વ્યાપક રાખ્યું છે. વિશ્વનાથ જેવા પરિવર્તિત અલંકારિકોએ તો એમના અલંકાર શાસ્ત્રના પુસ્તક સાહિત્ય દર્પણમાં નાટ્યલક્ષણ વિચારનો પણ સમાવેશ કરી દીધો છે. પ્રારંભમાં સ્વતંત્ર રીતે વિકસેલું નાટ્યશાસ્ત્ર કાલક્રમે કાવ્યશાસ્ત્રનો ભાગ બની ગયો, કારણ કે કાવ્યશાસ્ત્રનું વિષયક્ષેત્ર ક્રમે ખૂબ જ વિસ્તરેલું થયું છે. કાવ્ય પ્રકાશમાં અલંકાર શાસ્ત્રના ક્ષેત્રમાં આવતા લગભગ બધા જ વિષયોની સાંગોપાંગ ચર્ચા કરી છે. આચાર્ય મમ્મટનું દ્રષ્ટિબિંદુ ઘણું જ વ્યાપક અને સમન્વયવાદી રહ્યું હોવાથી એમનો ગ્રંથ અલંકાર શાસ્ત્રનો એક આકરાંત ગ્રંથ બનવા પામ્યો છે. કાવ્ય પ્રકાશનું વિષયક્ષેત્ર ઘણું વ્યાપક છે, જે
તેમાં નીચે જણાવેલા વિષયોની ચર્ચા કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ, પ્રથમ ઉલ્લાસમાં તમારે કાવ્યનું મંગલાચરણ છે. પછી કવિની નિર્મિત અને બ્રહ્માની નિર્મિત વચ્ચેનો ભેદ છે. પછી કાવ્યના પ્રયોજનો અને કાવ્યના હેતુઓ, કાવ્ય લક્ષણો અને કાવ્યના પ્રકારો એમ ચર્ચા કરવામાં આવેલી છે પ્રથમ ઉલ્લાસમાં. બીજા ઉલ્લાસમાં શબ્દ અને અર્થના પ્રકારો, સંકેત ગ્રહણ અંગોના વિવિધ મતો અને વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ, લક્ષણા સ્વરૂપ અને પ્રકારો અને વ્યંજનાની એક સ્વતંત્ર શક્તિ તરીકે સંયુક્તિક સ્થાપના વગેરે. ચોથા ઉલ્લાસમાં ધ્વનિના બે પ્રકારો, રસનું સ્વરૂપ, રસ વિષયક ભિન્ન ભિન્ન મતો, 8 રસો, 8 સ્થાયી ભાવો, 33 વ્યભિચારી ભાવો, 9મા રસ ભાવ અને રસભાવ અને ભાવાભાસ, ધ્વનિ વિશેષ ઉપભેદો. અને પાંચમા ઉલ્લાસમાં મધ્યમ કાવ્ય એટલે કે ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય અને એના 8 પ્રકારોની ચર્ચા કરી છે. છઠ્ઠા ઉલ્લાસમાં છે અવર કાવ્ય અને એના 2 પ્રકારો વિશે ચર્ચા કરી છે છઠ્ઠા ઉલ્લાસમાં. પછી છઠ્ઠા ઉલ્લાસ પછી આપણે સાતમો ઉલ્લાસમાં આચાર્ય મમ્મટે દોષની વ્યાખ્યા, 16 શબ્દગંત દોષો, વાક્યના દોષો, અર્થ અને અર્થને લગતા 33 દોષો, દોષ ક્યારે ગુણ બનાવવાની શક્યતાનું નિરૂપણ, રસને લગતા 13 દોષોની ચર્ચા કરી છે. હવે પછી આઠમા ઉલ્લાસમાં ગુણની વ્યાખ્યા, ગુણ અને અલંકાર વચ્ચેનો ભેદ, 10 ને બદલે 3 જ ગુણોની સ્થાપના, ગુણને ઉત્પન્ન કરનારી શક્યતાઓ વિશે ચર્ચા કરી છે. અને આચાર્ય મમ્મટે 9મા ઉલ્લાસમાં 6 શબ્દ અલંકારોની ચર્ચા કરી છે. અને ચિત્ર કાવ્યની ચર્ચા, ઉપનાગરિક પુરુષો તેમજ કોમલોના નામની તરુણ વૃત્તિઓની ચર્ચા કરી છે. અને દસમા ઉલ્લાસમાં 62 અર્થાલંકારોની ચર્ચા, અલંકાર વિષયક દોષોની ચર્ચા અને એમાંનો સાતમો ઉલ્લાસ ચર્ચાના કાવ્ય દોષમાં સમાવેશ પામેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય અલંકારના 1 થી 10 ઉલ્લાસમાં આપણે 10 અલંકાર વિશે માહિતી મેળવી. પછી આપણા અભ્યાસક્રમમાં પહેલો ઉલ્લાસ અને 10મો ઉલ્લાસ અભ્યાસક્રમ છે પરીક્ષાલક્ષી. અને આ 10 ઉલ્લાસની પરિચય પછી ઉપરોક્ત વિષય ચર્ચા જોતા જ જણાય છે કે મમ્મટના કાવ્ય પ્રકાશમાં અલંકાર શાસ્ત્રના ક્ષેત્રમાં આવતા બધા જ વિષયોનો સમાવેશ થાય છે. માત્ર નાટ્યશાસ્ત્રને લગતી વિગતો મમ્મટે ચર્ચી નથી. આ સિવાય લગભગ બધી જ વિગતો કાવ્ય પ્રકાશમાં સંગોપાંગ નિરૂપણ થયેલું હોય તેને કાવ્યશાસ્ત્રનો આકાર ગ્રંથ કહી શકાય તેમ છે.
તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીં પ્રશ્ન અલંકાર શાસ્ત્રમાં કાવ્ય પ્રકાશનું પ્રદાન વિશે પૂર્ણ થાય છે. તો જય હિન્દ, જય ભારત, અસ્તુ.